જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની એટલે કે નગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે વાત કરીશું રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર નગરપાલિકા એટલે કે છોટાઉદેપુર નગરપાલિકાની વાત કરીએ તો છોટાઉદેપુર નગરપાલિકાના કુલ 7 વોર્ડ છે, 28 બેઠકો છે, 99 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરેલા છે અને મતદારોની વાત કરીએ તો કુલ 21,767 મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। ત્યારે ચોક્કસથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય ત્યારે મતદારોની અંદર અને ઉમેદવારોની અંદર ખૂબ જ ઉત્સાહ હોય છે અને એટલા માટે જ કહી શકાય કે વહેલી સવારથી જ્યારે મતદાનની પ્રક્રિયા હાથ ધરાય છે ત્યારથી જ મતદાન મથક ઉપર મતદારોની કતારો જોવા મળે છે। ત્યારે આપણે છોટાઉદેપુર નગરના વોર્ડ નંબર 2ના એક બૂથ ઉપર છે કે જ્યાં વહેલી સવારથી જ્યારથી મતદાન શરૂ થયું 8 વાગ્યાથી ત્યારથી મતદારોની કતારો લાગી છે। છોટાઉદેપુર નગરપાલિકામાં જે સત્તાના ઇતિહાસની વાત કરીએ તો છોટાઉદેપુર નગરપાલિકામાં ક્યારેય કોઈને સ્પષ્ટ બહુમતી મળી નથી। માત્ર 2013માં કોંગ્રેસને 21માંથી 11 બેઠકો મળી હતી અને ત્યારબાદ ક્યારેય કોઈને સ્પષ્ટ બહુમતી મળી નથી। આમ તો રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, કેન્દ્રમાં 12 વર્ષથી છે। છોટાઉદેપુરના સાંસદ અને 3 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે, તાલુકા અને જિલ્લા પંચાયત ભાજપ પાસે છે। ત્યારે એક સોરે પે સુહાગા કહી શકાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। છોટાઉદેપુરના સ્થાનિક જે જસુભાઈ રાઠવા છે અહીંના સાંસદ બન્યા છે, ઉપરાંત ક્યાંક ને ક્યાંક કહી શકાય કે છોટાઉદેપુરમાં કોંગ્રેસનો જે દબદબો હતો, પરંતુ પૂર્વ રેલવે રાજ્યમંત્રી અને પૂર્વ સાંસદ નારણ રાઠવા જ્યારે ભાજપમાં જોડાયા છે અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક છોટાઉદેપુરમાં ભાજપની સ્થિતિ મજબૂત થઈ છે। ત્યારે આ વખતે છોટાઉદેપુર નગરપાલિકા કબજે કરવા માટે ભાજપ દ્વારા પણ એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે। આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, મતદારો કતારો લગાવીને ઊભા છે। આપણે કેટલાક મતદારો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કેમેરામેનને કહીશ કે આગળ આવી જાય। તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છો, કેવા મતદારને તમે મત આપશો? અમે એવું ઈચ્છીએ છીએ કે અમે જે સરકારી જમીનમાં રહીએ છીએ આટલા વર્ષો 30-35 વર્ષથી, તો હવે અમારા નામે કરી આપે એમ। તો તમને પ્રધાનમંત્રી આવાસનો લાભ નથી મળ્યો? એટલે નથી મળતો। એનું કારણ કે તમારી પોતાની જમીન નથી? જમીન નથી, સરકારી જમીન છે અમારી, એટલા માટે। બિલકુલ, આ એક ખૂબ મોટો મુદ્દો છે। છોટાઉદેપુર જિલ્લાની જે એકમાત્ર નગરપાલિકા છે ને આ નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના તો અનેક લાભાર્થીઓને લાભ મળ્યા છે, પરંતુ જે લોકો જમીન વિહોણા છે તેમના માટે સરકાર દ્વારા આવાસની જે યોજના છે તેનો લાભ નથી મળ્યો। સરકાર દ્વારા સરકારી જગ્યા ઉપર આવા જે વુડાના મકાન હોય છે તેવા છોટાઉદેપુર નગરમાં પણ બનાવવામાં આવે અને તેમાં આવા જમીન વિહોણા લોકો કે જે સરકારી જમીન ઉપર ક્યાંક ને ક્યાંક ઝૂંપડું બાંધીને કાચું મકાન બાંધીને રહેતા હોય તેમને તેમના આવાસનો લાભ મળે, તેમને મકાન મળે તેવું તેઓ ઈચ્છી રહ્યા છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને તે મતદાન કરશે। આપણી સાથે અન્ય એક યુવા છે, તેની સાથે વાત કરીશું। તમે યુવા છો, મતદાન કરવા માટે આવ્યા છો, કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને આજે મતદાન કરશો? અમારે છોટાઉદેપુર ટાંકે પડ્યા, અમારે જમીન નામે કરી આપો તો સારું રહે। અમારે તમારો પણ જમીનનો જ મુદ્દો છે, સરકારી જમીનમાં રહો છો તો છોટાઉદેપુર એ એક આદિવાસી વિસ્તાર છે અને વોર્ડ નંબર 2નો આ સ્લમ વિસ્તાર છે કે જેમાં મોટા ભાગના લોકો સરકારી જમીન ઉપર જ પોતાના મકાન બનાવીને, કાચા મકાન બનાવીને રહેતા હોય છે। આપણી સાથે એક કાકા છે। કાકા, તમે મત આપવા માટે આવ્યા છો, કેવા ઉમેદવારને મત આપશો? એ મને નહીં ખબર, આ છોકરાને કે તો એવા મતદારો પણ હોય છે કે જેમને ખબર નથી હોતી કે કેવા મતદારને મત આપવો જોઈએ। એક બિલકુલ યુવા મતદાર છે આપણી સાથે। શું નામ છે ભાઈ તમારું? આ યુવા મતદાર છે પણ બોલવા રાજી નથી। આપણે કે મહિલાઓ પાસે જઈશું, કારણ કે હવે રાજનીતિની અંદર મહિલાઓની પણ જે ભાગીદારી છે 50% થઈ ગઈ છે। ત્યારે મહિલા મતદારો સાથે પણ આપણે ક્યાંક ને ક્યાંક વાત કરવાનો પ્રયાસ કરીશું અને આ મહિલા મતદારોનો શું મત છે તે જાણવાનો પ્રયાસ કરીશું। એક યુવા મહિલા મતદાર છે, તેમની સાથે વાત કરીશું। બેન, પહેલી વખત મત આપો છો કે ભૂતકાળમાં આપ્યો છે? પહેલી વખત મત આપવા માટે આવ્યા છો, તો કેવા ઉમેદવારની પસંદગી કરશો? શું વિચારીને મત આપશો? વિચારશો હવે અંદર જઈને? અચ્છા, તો અત્યાર સુધી વિચાર્યું નથી કે કેવા ઉમેદવારને મત આપો? બિલકુલ, છોટાઉદેપુર એક એવો વિસ્તાર છે કે જ્યાં
શિક્ષણનો પણ ખૂબ અભાવ છે, સાક્ષરતાનો અભાવ છે. મતદારો એ નક્કી નથી કરી શકતા કે કેવા મતદારને તેમને મત આપવો જોઈએ. આપણી સાથે એક વડીલ બહેન છે, તેમની સાથે વાત કરીશું. માસી, તમે મત આપવા માટે આવ્યા છો, બરોબર. કેવા ઉમેદવારની પસંદગી કરશો? તમારે ત્યાં અત્યાર સુધી કેવા કામ થયા છે, વિકાસના કામ સારા થયા? થયા છે, સારા થયા છે. તો આજે કેવા ઉમેદવારની પસંદગી કરશો? જે બધા કરે એ અમે કરીશું. નહીં, કેવા ઉમેદવારની? તમારું કામ કરે, સારા કામ કરે, હા, વિકાસ સારા કામ કરે ને અમારા જિંદગીથી અમે એમને જ આપીએ છીએ, એટલે એમને જ અમારે આપવાનું. બિલકુલ. તો એમના વિસ્તારનો જે વિકાસ છે તેમનું કહેવું છે કે થયો છે, અને જે ઉમેદવાર છે એ વિકાસના કાર્યો કરતા હોય છે, કામ કરતા હોય છે, તેવા જ ઉમેદવારને તેઓ મત આપશે. અત્યારે તો આપ જોઈ શકો છો, ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા મતદારો આવ્યા છે, મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ઉમેદવારો પણ ક્યાંક ને ક્યાંક મતદારોને તેમના ઘરેથી બહાર કાઢી અને મતદાન મથક સુધી લાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે 18મી તારીખે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે કે છોટાઉદેપુર નગરપાલિકામાં હવે કોનું શાસન રહેશે. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.